તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચી ચૂક્યા છે અને જે ઘડીઓ ગણાઈ હતી અને હવે બસ એ ઘડીઓ પૂરી થઈ છે। પ્રધાનમંત્રી મોદી અયોધ્યા પહોંચ્યા છે। એરપોર્ટ પર તેમનું આગમન થયું છે ને ત્યાર પછી ધર્મપથથી રામપથથી ચાલીને તેઓ અયોધ્યા મંદિર ખાતે પહોંચશે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે એરપોર્ટ પર અને ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ તેમની કારનો કાફલો છે એ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અયોધ્યા મંદિર ખાતે પહોંચશે। પ્રધાનમંત્રી અહીંયા 4 કલાક જેટલું રોકાણ કરવાના છે। સીધા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। તમામ જે આમંત્રિત મહેમાનો છે, વીવીઆઈપી મહેમાનો છે, ઉદ્યોગપતિઓ છે કે જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે, તેઓ 10:30 વાગ્યાથી ત્યાં અંદર અયોધ્યાના પરિસરમાં પહોંચી ચૂક્યા છે અને માત્ર રાહ જોવા રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અને તેઓ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે। ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે ને ત્યારબાદ જે રામપથ છે ત્યાં આવતા વિવિધ રંગારંગ કાર્યક્રમો છે, અલગ અલગ જે સ્ટેજ છે તે બનાવવામાં આવ્યા છે ને ત્યાં અલગ અલગ રાજ્યોની છે તે ઝાંખી જોવા મળશે, અલગ અલગ રાજ્યોના નૃત્ય જોવા મળશે અને સંગીતથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરશે। ત્યારે પ્રધાનમંત્રી ત્યાં પહોંચશે તે પહેલાં તેઓ એરપોર્ટ પર પહોંચ્યા।